તપાસ કરું, અહીંયા હું તપાસ કરીશ ને, મતલબ જે વસ્તુ નજર સામે ખોટી થઈ છે જે વસ્તુ નજર સામે ખોટી છે, આખા ગામને ખબર છે કે સરકારી અનાજનો જથ્થો 2 મહિનાનો સરકારે આપ્યો અને મળ્યો 1 મહિનાનો, જગ જાહેર છે, બધું ઓનલાઈન છે સિસ્ટમ. ગોડાઉનમાંથી માલ નીકળે તો પણ ઓનલાઈન છે, માલ અહીંયા આવે તોય ઓનલાઈન છે, વ્યક્તિને માલ મળ્યો કે માલ નથી મળ્યો એ ઓનલાઈન છે. બધું જ ડેટા કોમ્પ્યુટરમાં હોવા છતાંય બધા લોકો નાટક કરે છે, કામ નહીં કરવા, કેમ કે બધાના હાથ કાળા છે. આમાં 2 પૈસા બધાય રળ્યા હશે અથવા જે કાંઈ એમની મજબૂરી હોય તે, પણ ગરીબોના હકનું અનાજ એ માફિયાઓ ખાઈ ગયા. અને આ કાંઈ પહેલી વાર થયું છે એવું નથી, પહેલી વાર તો પકડાણું છે. થયું તો લાંબા સમયથી હશે, પકડાણું આ જ છે. પકડાણું એ તો આપણે પકડ્યું છે. મામલતદાર કે પીએસઆઈ તો હજુ માનવા જ તૈયાર નથી કે આવું કાંઈ થયું છે. એ તો એમ જ માને છે કે ના ના ખોટી વાત છે, કોઈ અનાજનું કાંઈ ચોરી નથી. એટલે સરકારી અનાજ જે ગરીબ વ્યક્તિઓને મળવા પાત્ર છે, એક સામાન્ય માણસ મજૂરી કરે, ખૂબ પરસેવો પાડે, વહેલા સવારે જાગે, રાત સુધી મજૂરી કરે, બાળ બચ્ચાનું પેટ ભરવા માટે સસ્તા અનાજની દુકાનેથી થોડાક ઘઉં, થોડાક ચોખા, થોડીક દાળ લઈ આવે અને પોતાના પરિવારનું પેટ ભરે. હવે ગરીબ માણસના પેટનો ફોળિયો પણ આ માફિયા ઝૂંટવી જાય અને મામલતદાર ને પીએસઆઈ બધા એકાબીજા ઉપર ખો આપ્યા કરે. ઓલો કે મારામાં નહીં આવે, આ કે મારામાં નહીં આવે, ઓલો કે મારામાં નહીં આવે, તો કોનામાં આવે છે આ બધું? અને તપાસ કરું છું, તપાસ કરું. હવે શું તપાસ કરવાની? જગ જાહેર કૌભાંડ થયું છે, જગ જાહેર પૈસા અનાજ ખવાઈ ગયું છે. અને પહેલી વખત નથી ખવાયું, દરેક વખતે મેં મામલતદારને રજૂઆત કરી 4 મુદ્દાની કે ભાઈ અનાજ જે છે એક તો ઓછા વજન આવે છે, ઓછું માપ આવે છે. 20 કિલો અનાજ મળતું હોય એના બદલે 12 કિલો જ આપે છે, 10 કિલો મળતું હોય એને 8 કિલો જ આપે છે, ઓછું માપ આપે. બીજું, ખરાબ ગુણવત્તાનું ખરાબ અનાજ આપે, ખરાબ ચોખા, ખરાબ ઘઉં, ખરાબ વસ્તુ પધરાવી દે. સામે તમે રજૂઆત કરો તો ધાક ધમકી કરીને તારું કૂપન બંધ કરાવી દો, તારું અનાજમાંથી નામ કઢાવી દો, એવું બધું ચાલુ કરે છે. એટલે પહેલો મુદ્દો કે ભાઈ આ તો કાયમ માટે અનાજ ઓછું આપે છે અને ગરીબ માણસોને દબાવીને વધારાનું અનાજ અંગૂઠો લઈ લે, 20 કિલો ઘઉં ઉપર અંગૂઠો લઈ લે, આપે 10 કિલો ઘઉં અને 10 કિલો બજારમાં વેચી નાખે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે અનાજ હાથે કરીને ઈરાદાપૂર્વક મોડા વેચવામાં આવે છે. 28 તારીખે, 29 તારીખે, 30 તારીખે ચેક તમને અનાજ વેચે. એની પાસે તો આવી ગયું હોય 10 તારીખે, 12 તારીખે, 15 તારીખે, પણ મહિનાના છેલ્લે સુધી જવા દે હાથે કરીને. એટલે શું થાય કે અમુક લોકો જે છે એ જબરજસ્તી પરાણે આવીને થોડો ઘણો અંગૂઠો નાખે ને બાકીનો માલ છે એ બારોબાર હગે વગે કરી દેવામાં આવે. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો કે અનેક વખતે અનાજ ખરીદવા જવાવાળા માણસો જે છે એમને અનાજ આપવાના જે મળતું હોય, ઘઉં મળે, ચોખા મળે, દાળ મળે અને ખાંડ મળે, તો માત્ર દાળ અને ખાંડ આપી દે, ઘઉં અને ચોખા આપે નહીં. યા તો માત્ર ચોખા આપે, દાળ અને ખાંડ આપે નહીં. પછી એવું કહી દે કે પલળી ગયું છે, આ વખતે નથી આવ્યું, અનાજનો સ્ટોક ઓછો આવ્યો છે, ઉપરથી આવ્યા બાના કાઢે અને ગરીબ માણસનો અંગૂઠો પૂરા વજન, પૂરા અનાજ ઉપર લઈ લે, આપે ઓછું, આવું કરે છે. અને ત્રીજી વાત કે આ વખતે જે 2 મહિનાનું અનાજ આવ્યું એ 2 મહિનાનું અનાજ એ આ લોકોએ 1 મહિનાનું અડધું આપ્યું અને બાકીનામાં અંગૂઠા લગાવી અને બારોબાર અનાજ વેચી માર્યું. હવે મામલતદાર એમ કહે છે કે હું તપાસ કરું છું, આ એમ કહે છે કે હું તપાસ કરું છું. બધા તપાસના નામે નાટક કરે છે, એકય તપાસનું કંઈ થવા જ નથી. આ તો ગરીબના પેટનું 4 કિલો ચોખાનો પ્રશ્ન છે. જે પ્રશ્ન આખા ગુજરાતમાં હાહાકાર મચાવી ગયો, બ્રિજ તૂટી ગયા, એની તપાસો પૂરી નથી થઈ તો ચોખાની તપાસ કોણ પૂરી કરશે? જે જગ્યાએ પેપર ફૂટ્યા એની તપાસ એ વર્ષોથી પૂરી નથી થઈ તો આ તપાસ તો કોણ પૂરી કરવાનું? ચોખાની ઘઉંની તપાસ. જે ઘટનાની અંદર કરોડોનું ડ્રગ્સ પકડાય છે, ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે, એની તપાસ એ થતી નથી તો આ તપાસ તો, એટલે આ બધા તપાસના નાટક રચીને
આ મુદ્દાને ભૂલવાડવા માટે જનતાની નજરમાંથી પેલું કરવાની કોશિશ કરે છે, પણ મારી લાગણી એવી છે કે ગરીબોના પેટનો એક કોળિયો છીનવાઈ જતો હોય તો આપણે એને જોઈ ન શકીએ, જોઈ ન રહેવાય. આપણે એના માટે સંઘર્ષ કરવો પડે, લોકશાહી ઢબે આપણે અવાજ ઉઠાવવો પડે ને. એટલે મારી લાગણી એવી છે કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ને એફઆઈઆર ન થાય ત્યાં સુધી હું અહીંયા પોલીસ સ્ટેશને બેસી રહેવા માંગુ છું. મને ફાંસીએ ચડાવી દે, મને પકડીને લઈ જાય, ટીંગાટોળી કરીને જેલમાં પૂરી દે તો તમે બધા છોડાવવા આવજો મને. પણ આ તપાસના નાટક બહુ થઈ ગયા. તપાસ શેની? અનાજ માફિયાઓ બેફામ ફરે છે તો કોઈ તપાસ નથી થતી. ગરીબના પેટનો કોળિયો છૂટવાઈ જાય તો તપાસના નાટકો ચાલુ થઈ જાય છે. હવે મામલતદાર એવું કહે છે ગામડે ગામડે જઈને અમે લોકોને પૂછીશું કે ભાઈ ખરેખર તમને અનાજ ઓછું મળ્યું છે કે નહીં. હવે ગરીબ માણસને તો ધમકી મારી દીધી જો તે નિવેદન લખાવીશ તો તારું કૂપન બંધ જ કરી દઈશ. તો ગરીબ માણસ નિવેદન કેવી રીતે લખાવે? મામલતદાર સમક્ષ કોઈ નિવેદન નહીં લખાવે. શું કામ? કે ઓલો દુકાનવાળા માણસ અથવા મામલતદારના માણસો અથવા જે અનાજ માફિયા ગુંડાઓ છે એ ગુંડાઓ આવીને ગામમાં અગાઉ કહી દીધું છે કે જે લોકો નિવેદન લખાવશે એનું કાર્ડ અમે બંધ કરી દઈશું. તો ગરીબ તો એમ જ વિચારે ને કે 20 કિલોના બદલે 10 કિલો આવે તો 10 કિલો આવતું, મારે 20 નથી જોતું, પણ મારું બંધ ના થવું જોઈએ. તો એની સુરક્ષા શું? કે જે માણસ નિવેદન લખાવશે એને હેરાન નહીં કરવામાં આવે, એની સુરક્ષા શું? તો મામલતદાર કે પીએસઆઈ પાસે આનો કોઈ જવાબ નથી. તો હું હવે તમારા બધાની માંગણી પૂછું છું કે ભાઈ શું આમાં આપણે બધાએ કરવું જોઈએ? તમારા બધાનો જે અભિપ્રાય હોય એ જ પ્રમાણે આગળ વધવું છે. આપણે ખોટું કામ કર્યું નથી, ખોટું કામ કરતા નથી. પોલીસ તંત્ર, મામલતદાર, પુરવઠા શાખા બધા ભેગા મળી અનાજ માફિયાઓને બચાવે છે. બધા અત્યારે વિસાવદર અને ભેસાણના અનાજ માફિયાઓના સપોર્ટમાં ખુલ્લેઆમ ઊભા છે, વટથી ઊભા છે, બેશરમ બનીને ઊભા છે. હી કરીને દાંત કાઢે છે આપણી સામે કે તમે શું ઉખાડ લીધું માફિયાઓને. આપણે માફિયાઓની વિરુદ્ધમાં લડવા આવ્યા છીએ. આપણે ખોટા નથી, આપણે ખોટું કરતા નથી. સરકારી આખું તંત્ર માફિયાના સપોર્ટમાં ઊભું છે અને આપણી સામે એવી રીતે જોવે છે કે જાણે આપણે આ દેશના નાગરિક જ નથી. તો તમારા બધાનો અભિપ્રાય એવો થતો હોય કે આમાં આપણે લાંબી લડાઈ આપવા માટે સંઘર્ષ કરવા તૈયાર છીએ તો આજથી અહીંથી જ આપણે લડાઈની શરૂઆત કરવા માંગીએ છીએ. બોલો બધા. આપણે તૈયાર છીએ. તો આજે રાત્રે હવે હું અહીંયા જ હોવાનો છું, બરાબર છે? તો અમે બધા અહીંયા જ હોવાના. તો હું અહીંયા બેઠો છું અને તમારે જેને અનુકૂળતા હોય બેહો. બીક લાગતી હોય વયા જાજો ભાઈ બધા. અમે તમારી સાથે થઈ. હા, જેને બીક લાગતી હોય બધા વહેલી તકે વયા. પછી એવું ન થાય પાછળથી ભાગતા હું ભાળી જાઉં તો ગુંડા લાગશે. તમને દોડીને જોયા જતા હું ભાળી જઈશ તો બીજી વાર આવશે તારું પૂછીશ કે તેદી ભાગી ગયા હતા. આપણે કંઈ ખરાબ કામ કરવું નથી, ગેરકાયદેસરનું કામ કરવું નથી. માફિયાઓએ જે ખોટું કર્યું એની સામે આપણે ન્યાય માંગવા આવ્યા છીએ. આપણે ક્યાં દારૂ વેચવો છે, ડ્રગ્સ વેચવો છે, આપણે ક્યાં અનાજ ચોરી કરવી છે, આપણે ક્યાં કંઈ ખરાબ કામ કરવું છે? તો આપણી અધિકાર છે કે આપણે તપાસ જલ્દી થાય, જલ્દી તપાસના અંતે જલ્દી રિપોર્ટ થાય અને જે કાંઈ માફિયાઓ છે એની ધરપકડ થાય એ માંગણી કરવી આપણો અધિકાર છે. અને અધિકાર આપણે સાહેબ પાસે માંગવાનો છે. એમાં કંઈ ખોટું છે ભાઈ? બીજું જમાદાર કંઈ કોને? કિરીટભાઈ મોકલવાના પૂછું છું ખાલી. પગાર નથી આપતા, કામ તો એનું થાય છે ને એટલે પૂછ્યું. પગાર તો સરકાર આપે પણ કામ તો કિરીટભાઈ નું કરો છે બધા. અમે ક્યાં દારૂ વેચીએ છીએ? તમારા કામ કરો. અમે દારૂ વેચીએ છીએ. ચાલો ભાઈઓ બધા બેસી જાય શાંતિથી. પછી નો કહેતા आगे बढ़ो हम तुम्हारे साथ हैं गोपाल भाई आगे बढ़ो हम तुम्हारे साथ हैं गोपाल भाई आगे बढ़ो हम तुम्हारे साथ हैं जय गोपाल जय તમે કોઈ દિવસ જિંદગીમાં કોઈ ગરીબ માણસને 500 રૂપિયા કદાચ નહીં આપી શકો ગામમાં, પણ કોકનું અનાજ અપાવવાની લડાઈમાં 2 દિવસ બેસશો ને તો એ પુણ્યનું જ કામ છે. ખિસ્સામાં કાઢીને 1000 રૂપિયા કોઈને દેવાતા નથી, કેમ કે આપણી પાસે નથી. વાત સાચી છે ખોટી છે? તમારા ગામમાં મજૂરી કરતા કોઈ બેન દીકરીને 1000 રૂપિયા નહીં આપી શકો, એના ભાગનું અનાજ ખાઈ જાય છે. એ લડાઈમાં 2 કલાક બેસો ને તો 1000 હાથવાળો જોઈ રહ્યો છે તમને. આ પુણ્યનું કામ છે. મારું કાંઈ લૂંટાઈ નથી ગયું, ગોપાલ ઇટાલિયાનું કોઈ કાંઈ નથી થયું. પણ તમે જુઓ તમારા બધાના ગામડામાં ગરીબ માણસો કેમ જીવે છે. ઝૂંપડા નથી રહેવા માટે, ખાવા માટે નથી, લુગડા નથી,
ટોયલેટ બાથરૂમ હારા નથી, એના ભાગનું અનાજ આ લોકો ખાઈ જાય છે. સહેજ તો માનવતાનું કામ બધાય કરવું પડશે. એટલે મારી વિનંતી છે કે તમારામાં જરા માનવતા હોય ને તો બેહો હવાર સુધી. આપણે તપાસ ટાઈમે પૂરી થાય, ટાઈમે એફઆઈઆર થાય એટલી જ વાત છે. આપણે અહીં બેસું તો તપાસ જલ્દી થાય, ઘરે વયા જાવ તો બોલી બ્રિજની તપાસ 10 વર્ષ હાલે, આ 20 વર્ષ હાલ છે. તો ક્યાં સુધી આવી લાચારી ભોગવવાની છે બધાએ? ટ્રક નથી ઉતરી કે 8 દી એનો. બોલો ભારત માતા કી જય, બોલો ભારત માતા કી જય, ઇન્કલાબ जिंदाबाद, इनकलाब जिंदाबाद, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे. મતલબ તો તમે સમજવા જ તૈયાર નથી એટલે કોઈ મતલબ નથી. શું બોલો ને? પણ તમારી તપાસ ન્યા ચાલુ છે, અમારી પાસે અત્યારે તપાસ કરવાની આ બાબતમાં કોઈ સત્તા નથી. સત્તા નથી તો પછી કેવી રીતે? હું તમને સત્તા બતાવું પણ તમે કરવાય કઈ કલમ મુજબ મને કેમ? બધી કલમ બતાવું ને હા તો તમે. કયો હાલો લખવા માંડો તો હાલો લખો. ના બોલો ને, અમને યાદ નહીં, રહેશે. નહીં, બોલો અરે નહીં. અમને યાદ રહેશે, બોલો. ના, જો ના, કલમ ના. હોય તો બોલો. અરે હોય જ જો ભાઈ કારણ વગરનો મુદ્દો ડાયવર્ટ થાય છે, અહીંયા જેટલા પણ છે એ બધાને ખબર છે, ફોજદારી મેટર નથી. આ પોલીસ અનાજની ચોરી થઈ એ ગુનો નથી. ભાઈ, ચોરી ગુનો છે કે નહીં? કોની પૂરો ચોરી થવાનો થઈ? આખો કોના વિષય અનાજની ચોરી થઈ? ચોરી કોને લોકોના, કહેવાય? જનતાના. તમે એમ કહો જનતાના, તો જનતાને એનું અનાજ મળ્યું નથી. હા. ચોરી કોને કહેવાય? મારું વાહન આયા બેન, પડ્યું નથી હતું, મળ્યું માણસ- એટલે એના નામે નહીં, નહીં, ઉતરી ભાઈ. ગયું ને ચોરી તો થઈ તમને ગઈ. કાયદાની ખબર નથી. મારા નામે અનાજ ઉધારાઈ ગયું ને મને મળ્યું નથી, ચોરી જ થઈ ને. ભાઈ તમને ચોખીન ચટ ખબર છે ફોજદારી મેટર નથી, છતાંય પોલીસ સ્ટેશન બેહાડી હમ. અને માણસોને ભેગા કરી અને આ શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય છે. સમન જેલમાં પૂરજો, ગુનો દાખલ કરો ને પૂરજો, કઈ વાંધો નહીં. હું ફેસ કરી લઈશ. માફિયા સામેની લડાઈ પૂરી નહીં થાય બેન. મને તો તમારે જો બીવડાવો પબ્લિકને નહીં. ખોટા માર્ગે ઉશ્કેરવી જોઈએ પબ્લિક તો પછી બધા વયા જાઓ ભાઈ, બધા વયા ભાઈ, જાઓ. તમે એકલો પબ્લિકને નહીં. ખોટા બધા માર્ગે વયા જાઓ ભાઈ, કોઈ ઉશ્કેરવી ખોટા માર્ગે ભાઈ, દોરાતા કઈ નહીં. કલમ મુજબ આમાં પોલીસ ભાઈ થઈ શકે? તમે બધા ગેરમાર્ગે દોરાયા વગર વયા જાઓ. જાઓ અમે તમે અહીંયા બેઠા હોય ને અમે થોડા વૈયા ના, જઈએ. ના, ગેરમાર્ગે અરે દોરાયા. ના ભાઈ ના, અમે થોડા વૈયા જઈએ. મારી મેડમ એક જ વિનંતી છે. દોહડવાનો પ્રયત્ન થાય છે, પોલીસની સીધી મેટર નથી, બધા જાણે છે, છતાં પણ પોલીસને બેન, pressure આટલી કરવાનો ભાષા આપણે પ્રયત્ન માફિયા સામે વાપરીએ ને તો બહુ સિંગમ લાગીએ. બરોબર ને? આ જ ભાષા માફિયા સામે વાપરો ને ચોર સામે ભાષા તો પોલીસની બહુ બધી સરસ હરખી લાગે. જ હોય, પણ જનતાને કેવું હોય, દબાવવામાં મહાનતા પોલીસનો કોઈ નથી. વ્યક્તિગત સ્વાર્થ નથી હોતો, મેડમ, પોલીસની નોકરી જનતાને હોય છે. દબાવવામાં કોઈ મહાનતા નથી. ભાઈ, માફિયાને જનતાને દબાવો. ચોખ્ખે ચોખ્ખું સમજાવવામાં આવે છે. અનાજ તમારી ચોરી પાસે કરનારા ભાઈ, માફિયાઓ પહેલા છે. ક્યાં ભાઈ આવ્યા હતા? આમાંથી જ કોક આવ્યા હતા અને ચોખ્ખું કીધું હતું ફોજદારી મેટર નથી. શાંતિથી સમજાવ્યા હતા, પણ તમારે મુદ્દો જ ઉશ્કેરવો છે તો કોઈ શું કરે? અનાજ હજી માફિયા કહીએ હોય, છીએ, હજી અનાજ કહીએ માફિયા હોય, અનાજ ચોરી કરી છે એ વાત સાચી છે કે પણ ખોટી એની છે? તો ફરિયાદ કોણ આપશે? ફરિયાદ હું આપવા માંગુ મામલતદાર છું. સાહેબ અરે આપી શકે. હું તમે આપીશ. ન આપી શકો. કેમ? પોતાની રૂએ કેમ? ના આપી શકો. અરે કેમ? ન આપી શકો. અરે હું જનતાનો કાયદામાં જોગવાઈ છે. અરે બધી જોગ ફરિયાદ ભાઈ, કોઈ પણ કાયદાથી માણસ આપી ઉપરવટ કોઈ શકે. નથી. કાયદાથી ઉપરવટ કોઈ જો નથી. ભાઈ, બનાવ કાયદામાં જે જે તે બન્યો હોય લગત ને જોગવાઈ હોય એ એ મુજબ થાય. કામગીરી થાય. તમે જે બનાવ બન્યો છે તમે આટલું બધું અમારા ઉપર દમદાટી કરો ભાઈ, કેમ કારણ વગરનો નથી? મુદ્દો આટલી નહીં તમે સમજાવવા તમને બધા માફિયાઓને કેમ નથી? અનાજ માફિયાઓને કેમ? ભાઈ, જો ઉભા રહો. આ અત્યારે બહેનોને તમને પૂછો. કહે એક છે, મિનિટ નહીં ઉભા રહો. ભાઈ, આ બહેનોને પૂછો. કારણ વગરના આ મુદ્દા મહિલાઓ ડાયવર્ટ બહેનો ના કરો, મેડમ મારે વાત ગોપાલભાઈ. કરો તો મેડમ મારે વાત કરો. શું ઘટના બની? ભાઈ, અનાજ મળ્યું? જો અત્યારે મુદ્દા ડાયવર્ટ થાય છે. અનાજનો જ મુદ્દો છે. અનાજનો જ મુદ્દો. ભાઈ, બેન, તમને અનાજ મળ્યું કે નથી મળ્યું? બોલો બોલો. અનાજ મળ્યું કે ન મળ્યું? બેન, તમે બોલો બધા. અનાજ મળ્યું કે ન મળ્યું? અનાજ મળ્યું કે ન મળ્યું? તમારું અનાજ મળ્યું કે ન મળ્યું? ભાઈ, તમારા જે શું છે? ઉભા રહ્યો. તમને ભાઈ, અનાજ તમારે મળ્યું કે ન અહીંયા મળ્યું? શું છે? આ બહેનોની વાત સાંભળી લો ભાઈ, પહેલા. પોલીસની મેટર નથી છતાં આ બે શું બહેનોને છે? અનાજ મળ્યું કે ન પણ મળ્યું? તમને કહીએ ને, નહીં, પણ પોલીસની તમે મેટર પૂછો. નથી અરે છતાં બે પણ શું છે? બહેનોને અનાજ મળ્યું કે એના પણ અનાજ એ ચોરાઈ તો ગયું? તમે મુદ્દો ઊભો કરો. અરે મુદ્દો ક્યાં? અનાજનો જ મુદ્દો છે. પોલીસનો મુદ્દો જ નથી. પોલીસનો જ સ્ટેશનનો મુદ્દો છે. શું? પોલીસ પોલીસનો એફઆઈઆર મુદ્દો ચોરીની ફરિયાદ ક્યાં કરવાની? ભાઈ, ચોરી કોને કહેવાય? ચોરીની વ્યાખ્યા કઈ? ચોરીની વ્યાખ્યા મારા ભાઈ, નામે તમે અનાજ કાયદામાં જાણ ચોપડે કરશો. ચડી ગયું, ના, મને ના, નથી મળ્યું તો ચોરીની ચોરી થઈ ગઈ. વ્યાખ્યામાં આવું નથી. એક મિનિટ હા જો ભાઈ હા સર ધારાસભ્ય હા બોલો. ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસનું કામ છે આ. બરાબર. અનાજ એને આપ્યું જનતાને મળ્યું નથી બરાબર. એ તમારો પ્રશ્ન છે બરાબર છે એ અનાજ યુ કે એની તપાસ એ લોકો કરી શકે અમે ના કરી શકીએ. એ તપાસ કરી કે છે તમે ભાઈ આમાં તપાસ કરવા માંગો છો? ઉભા રહો. માગી છે પણ હા એ તો હાલો હું આપશે. તમને બતાવું ક્યાં ગયો અનાજ. હાલો મિલે લઈ જાઓ. નહીં ભાઈ, અમારી અત્યારે તપાસ કરવાની સત્તા નથી. છતાં નથી અરે કાયદો નથી કહેતો. હું અરે, જ્યાં એ- અનાજ ગયું ઈ મિલે લઈ જાઓ પણ તમે. કાયદો નથી કહેતો કે અમે એ- અરે, એ સત્તા બધા નથી. કાયદા અમારા માટે ભાઈ, અનામત રાખ્યા છે. ધારાસભ્ય બધા માટે એ તપાસ already અમારા ચાલુ માટે જ છે. બધા કાયદા છે. એ તપાસ ઓલરેડી ચાલુ છે કે નથી હોય તો મને કહો ચાલુ છે કે નથી ત્યાં ઓફિસમાં કરે કે કાંઈ ચાલુ નથી. બધા વૈયા ગયા, તમને ખબર જ નથી. તાળું મારી વૈયા જઈને ગયા. આવ્યો. આ મામલતદાર બેઠા છે હું જઈને અરે આવ્યો હું ત્યાં. પોતે જઈને આવ્યો. અરે ભાઈ હું જઈને આવ્યો મામલતદાર ત્યાં બેઠા છે
અને ટીમ બનાવી છે, તપાસ કરે છે. સરકારી અનાજની ચોરી થઈ એની તપાસ કરવા માંગતા હું તમને અહીંથી હાલતા મિલે લઈ જાઉં કઈ મિલે અનાજ જાય છે. હોય તો હું હમણાં તાત્કાલિક એ સેકન્ડ ફરિયાદ લઈને તપાસ ચાલુ કરું. કાયદાકીય રીતે જ્યાંથી ફોરવર્ડ થઈને મારી પાસે એફઆઈઆર આવે, તમને ખબર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ હોય કે આ બધી ફરિયાદ હોય, કલેક્ટર ઓફિસમાંથી મારી પાસે આવે, હું ડાયરેક્ટ પાવરથી ફરિયાદ લઈ શકું. બરાબર છે? તમારે બેસવું હોય તો એ તો બેસાય ક્યાંય ન બેસે તમારે, હું તો એવું માનું. બધા બેઠા છે ને, આમ તો ઘણા બેઠા છે. ઘણા બેઠા મહિનાથી તમે એને તો કોઈ કીધું નહીં એક શબ્દ. ઘણા બેઠા છે. એની કાર્યવાહી ચાલુ છે, ન હોય તો મને કોઈ વિભાગ કરો. આ તો બેન બંને ઉપર હારે કાર્યવાહી કરજો, જે કરો ની મારી બધે હારે કરજો. વિભાગ એનો જ છે ને, એ કામગીરી કોની છે દબાણની? જે લો એન્ડ ઓર્ડર તમારું છે ને, તમને લો એન્ડ ઓર્ડર શીખવાડો તો લો એન્ડ ઓર્ડર ન્યાય નથી અત્યારે બગડતો. જે તમારો મુદ્દો છે એ પોલિટિશિયન હારે કઈ લેવા દેવા જ નથી, હા, કાંઈ વાંધો છતાં બી તમે અહીં બેઠા છો. હા. તો તમે એક સમજદાર વ્યક્તિ છો અને જનપ્રતિનિધિ છો. તમે અહીંથી આ પબ્લિક નો ખોટો ટાઈમ વેસ્ટ કરો. ભાઈ બધા વયા જાઓ, જાઓ. એની કરતા એમને કહો ભાઈ હું તો બધા વયા જાઉં. ભાઈ, બધા વયા જાઓ. ભાઈ, બધા વયા જાઓ. ભાઈ, જાઓ, જાઓ, બધા વયા જાઓ. તમે એમ કયો તો અમને લોકો યાદ જોવે છે, તમે ઓનલાઈન લાઈવ વિડીયો કરો છો. લોકો યાદ તો જોવે. એક કામ કરો, લોકો કલમ સાથે કયો કે કઈ કલમ મુજબ પોલીસ તપાસ કરી શકે, મને કલમ કયો હાલો. બેન, બધી કલમ આપો, કહેશો ને આપો, તમારથી આપો. થાશે નહીં. આપો, ફિલોસોફી આપો. કરો માં તમે. આપો, આપો. બધું આપવું ઉભા રહ્યો. અને પછી નહીં કરો તો આપો ને પેલા. અરે આપું ને અરે બાપ. આપો ને પેલા આપો. નહીં પણ અરે આટલી પબ્લિક રહે આપો. નથી ભાઈ, એવું છે જ નહીં તો શું આપો ને, ચર્ચા કરો આપશે. છો આપણે? પણ એવું છે જ નહીં. એ જોગવાઈ આપશે, આપો ને બેન, ભાઈ. આટલી એરોગન્સી ગુંડારે કરો ને તો રૂડા લાગો. મેં મારી વસ્તુ આપજો ભાઈ. આટલો વટ તમે ગુંડારે પણ કરો. પબ્લિકને સાચું સમજાવો, તમે સારા લાગો. આટલો વટ છે ને વ્યક્તિગત ગુંડારે ઉશ્કેરવાની કરો ને કોશિશ ના તો કરો. બહુ સારા લાગો. અમારી હારે અમે કઈ વ્યક્તિગત બુટલેગર કોશિશ નથી. ના કરો. હું જે બુટલેગર કઈ છે, નથી. ચોખ્ખી તમે જગત મારી છે. હારે જે વટ પેલા કરો જે ને બુટલેગર હારે પાંચ કરો. માણસો હું આવ્યા હતા, બુટલેગર બહુ નથી. શાંતિથી સમજાવ્યા. હું તમે આ બુટલેગર બોડી નથી કે જનતાને તમે મારી હારે વટ કરો છો. વટ અરે બુટલેગર હારે ભાઈ, કરો ને જાઓ તમે દારૂ બંધ કરાવી બતાવો વિસાવદર જાઓ. જનપ્રતિનિધિ કોને વિસાવદરમાં દારૂ બંધ કરાવી બતાવો જાઓ. તમારા વટ હોય દારૂ બંધ કરાવી દારૂ બતાવો જાઓ. ક્યાં નથી અરે ભાઈ, પોલીસ તો પોલીસ જ છે. તમે દારૂ બંધ કરાવી બતાવો વિસાવદરમાં. તમારા વટ છે ને એ ન્યા ઉતારો. ધારાસભ્ય હારે વટ ન કરો. હું તો તમે ડાયરેક્ટ ના કરો. કલમ બુટલેગરો ને આપો. બતાવો. કલમ આપો. અરે બધું આપીશ. આપો. આપીશ. હાલો સાંભળો. આપો. ઉભા રહો. આપણે તમારી હિંમત બાર નહીં. ઉભા રહો. આપું શાંતિ રાખો. ના ના ના, ના બરાબર છે. બધું જ છે કાયદામાં બધું જ છે પણ તમારથી થાય એમ નથી. તમારી હાથ બંધાયેલા છે. રહેવા દો ને બુટલેગરો હાથે તમારા હાથ હા. તમારી કાર્યવાહી ચાલુ ઓલરેડી ચાલુ છે, છતાં બી આવું કરવાનું. કાર્યવાહી ન કરી બરાબર. શું કાર્યવાહી થઈ ગઈ? હે? ચોર પકડાઈ ગયા? એ તો હવે પ્રોસેસ થાય ને. એટલે પછી આ રીતે તમારે જો પબ્લિકની ઉશ્કેરી હોય, પણ ભાઈ હું તો કઉ છું ઘરે વયા જાઓ ભાઈ બધા. પ્રતિનિધિ અહીંયા છે, આપણે જવાનું નથી. પણ અમે અમારો હક લેવામાં આવ્યા છે ને ભાઈ, અમારો માલ ચોરાણો છે અમારો એલા આ ભાઈ. તમે લાઈવ બબે મહિના ચર્ચા બધી જોતી હશો, એને ખબર હશે. તમે ખોટું પોલીસ ઉપર પ્રેશર કરો છો. એમાં પ્રેશર ક્યાં આવ્યું? અહીંયા politician ચોરી થાય અને પોલીસ પાસે ન જાઓ ક્યાં જવાનું? લીગલ ફેસમાં કામગીરી થાય એ થતી હોય. તમને લેખિતમાં આપ્યું, લેખિતમાં જવાબ આપશે એવું નથી. કોણ લેખિત હતું? તમે લેખિતમાંથી આપ્યું છે ને, હા, શરૂ થઈ ગયું કાર્યવાહી. ન થઈ હોય તો મને કહો. ક્યાં થઈ? આ બધા સ્વેચ્છાએ ઉભા છે. એટલે ભાઈ એમાં કોણ કોણ ભોગ બન્યું બધાનું જોવું તો પડે. સ્વેચ્છાએ તપાસ તો કરવી પડે. ડાયરેક્ટ ચોર પકડી લઈ. કોણ ચોર છે એ તો જોવું પડે ને પેલા. પણ આ બધા સ્વેચ્છાએ ઉભા છે. અને કોઈ અરે ભાઈ, ઉશ્કેરી સ્વેચ્છાએ બધા ઉભો રહેવાની જગ્યા નથી, ઉશ્કેરી politician કરી સ્વેચ્છાએ ભાઈ. હા? આ કઈ ઉભો રહેવાની જગ્યા નથી, politician ભલે, છે. પણ તમે એમ બરાબર, કહો કે આને સ્વેચ્છાએ ઉભા ઉશ્કેરો હોય તો, છો, હા. પણ આ સ્વેચ્છાએ એ ઉભા, તો ઉશ્કેરી ભાઈ, નથી લાવ્યા કોઈ વસ્તુ એ નથી, હું તમને સમજાવવા આવ્યો છું. હું કે તમારે દલીલ કરવા બીજું કરવા નથી આવ્યો. તમે તમારો સમય કિંમતી તમે બગાડો નહીં, જતા રહ્યો. અને કાર્યવાહી ન થાય તો પોલીસે બેઠી છે અને કલેક્ટર ઓફિસે બેઠી છે. એ કઈ જતી નથી રહેવાની કાલ સવારે કે ભાઈ હાલો બંધ કરીને ભાગી ગયા. બરાબર છે? તમે ખોટું પ્રજા ઉપર ખોટું પેલું અત્યારે તમારી છાપ ઊભી કરો છો કે ભાઈ આ અમે જો આ રીતે કરી પોલીસ દબાણ લાવી. બરાબર, આ વસ્તુ યોગ્ય નથી. એમાં દબાવવાની ક્યાં વાત આવી? કઈ નહીં, હવે તો એમને જે કરવું કરવા સમજાવવા આવ્યો. અને છતાંય કોઈ પણ રજૂઆત હોય તો લેખિત આપી દો, રિસીવ કરી દે. પછી છે ને અમારે પછી કાયદો વ્યવસ્થા અનુસૂચિત છે, કાર્યવાહી કરી. કલમ તમારાથી લખાય નહીં બેન. રહેવા દો ને, બધી કલમ મોઢે જ છે. તમારા હાથ બંધાઈ ગયેલા ભાજપ સામે. ભાઈ જેને જવું હોય વયા જજો. પાછા એવું ન રાખતા કે ભાઈ ગોપાલભાઈ ને કરણે આ બધા વટ કરે છે. હવે ચોર ને બચાવે છે ને આપણી હારે વટ કરે. તમે જોતા નથી આ બધું શું હાલે છે એમ? આ વટ ક્યાં કરવાનો હોય? આપણી હારે કે ચોર હારે?
બુટલેગર હારે, દારૂ માફિયાઓ હારે, ડ્રગ્સ માફિયાઓ હારે. તમે બધા એમ કહો એમ કે છે કે વિસાવદરમાં ક્યાંય દારૂ નથી વેચાતો. આ વાત સાચી છે? નથી વેચાતો દારૂ? બધા હેઠા બેસી જાઓ ભાઈ, બધા. બેસી જાઓ બધા. બેસી જાઓ બધા, બેસી જાઓ. તમામ વિસ્તારમાં જવું પડે, જવું પડે આ કોઈ જાતે નહીં ભાઈ. તો એ તો એની મોટી તકલીફ છે.